ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ આજે સતત 9મા દિવસે પણ જારી રહી હતી। આ સફાઈ કામદારોના વિવાદનો ઉકેલ જલ્દીથી આવે તેમ નથી લાગી રહ્યું, કારણ કે ભુજ નગરપાલિકાએ આ સફાઈ કામદારોને 24 કલાકમાં કામ પર ચડી જવા માટે નોટિસ આપી છે। જો 24 કલાકમાં કામ શરૂ નહીં કરે તો છૂટા કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી છે। ભુજ નગરપાલિકાએ આજે આ સફાઈ કામદારોને 24 કલાકમાં કામ પર ચડી જવાની નોટિસ આપી છે, તેમજ યુનિયન પણ ગેરબંધારણીય છે તેવો ઉલ્લેખ આ નોટિસમાં કરવામાં આવ્યો છે। જ્યારે આ સફાઈ કામદારો પણ પાછા પડે તેમ નથી। આ સફાઈ કામદારોએ ભુજ નગરપાલિકાના નોટિસ બોર્ડ પર નોટિસ આપી છે કે ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને ધાક ધમકી આપવાનું કામ બંધ કરાય અને અમારી માંગણીઓ પૂર્ણ કરે। તેમજ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે જણાવ્યું છે કે જો કાલ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો કચ્છની તમામ નગરપાલિકાઓના વાલ્મીકી સમાજના લોકો ભુજ ખાતે એકઠા થશે અને વિશાળ રેલી યોજશે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કલેક્ટર ઓફિસની બહાર આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ આપી છે। નોટિસ અમને આપી છે કે ભાઈ 24 કલાકમાં કામે જડી જાવ, નકર તમને છૂટા કરવામાં આવશે। પણ સાહેબ, આ તો ધમકી દેવામાં આવે છે। આ નોટિસ ન કહેવાય, ધમકી કહેવાય। હક માંગવા બેઠા છે, અમારું કે ભીખ માંગવા નથી બેઠા। આજે 25 વર્ષ થયા કે અમારા કચ્છના જેટલા જે વાલ્મીકી સમાજ ભાઈઓ છે એને તમામ સાથે જોડી અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને ત્યાં આમરણ ઉપવાસ શરૂ કરવાની અમે પગલું ભર્યું છે। અને અમે હજી પણ ભુજની પ્રજાને વિનંતી કરી છે કે હવે આ બાબતે અમને સહકાર આપે, એક વાલ્મીક સમાજ તરફથી અને બીજા એક યુનિયનના પ્રમુખ તરીકે ભુજની પ્રજાને અમે નમ્ર અપીલ કરી છે કે આ બાબતે અમને સહકાર આપે। તો બીજી તરફ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ જણાવ્યું છે કે કામ પ્રોસેસમાં છે, પરંતુ હજી થોડો સમય લાગશે। 24 કલાકમાં એટલા માટે કે એમને પહેલા જ આપણે કીધું હતું, 2 દિવસ પહેલા જ વાત થઈ હતી કે ભાઈ તમારી પ્રોસિજર અમે ઇનિશિયેટ ઓલરેડી કરી દીધી છે। એ પછી પણ એ લોકો જો કામ ઉપર આવવા તૈયાર ન થાય અને ભુજનું શહેરમાં જે અત્યારે હમણાં પણ જે રજૂઆતો થઈ સફાઈની બધી, તો પ્રશ્નો દિવસે ને દાડે વધતા જાય છે। અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય। પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ। અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000। આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર, તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ। આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર। મોબાઈલ નંબર 9898954825। અર્જુન કે અજાણી। મોબાઈલ નંબર 9925958499। એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825637184। સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો? આ દ્રશ્ય છે મુન્દ્રા રોડ પર આવેલ ભક્તિધામ એપાર્ટમેન્ટ પાસે સાંઈબાબા મંદિર પાસેનું, જેમાં ગટરના પાણી ઉભરાયા છે। દર્શને જનાર ભાવિકો તકલીફમાં છે। અહીં સાંઈબાબાના મંદિર આજ 6 દિવસથી હું જોઉં છું, આજુબાજુ બિલ્ડિંગ વાળાનો કોઈનો પેટનો પાણી હાલતો નથી। એટલી ગટર વહે છે કે અંદર સાંઈબાબાના મંદિરના અંદર આપણા ભક્તો દર્શન કરવા પર જઈ નથી શકતા અને કંઈક રજૂઆત કરી
તો એ લોકો કે જે હડતાળ છે, વાત સાચી હડતાળ છે, એમાં બે મત નહીં. અને અહીંયાના નગરસેવક પણ અહીંયા રહે છે, એટલો પેટનો પાણી નથી હાલતો. જો તમારા ઘેરે લગન હોય ત્યારે 4 પાણીના ટેન્કર ઉતારો, તમે 25 તમે ઝાડુવાળા સફાઈવાળા આખો દિવસ રોકી બેઠા હો. તો આ ખાલી મામૂલી એક ગટર મામૂલી આ બિલ્ડિંગ નીચે એને સાંઈ બાબાને ન જો તમે તમારા દિલને જોઈને અંતરના સાફ તો કરો. તમે આ કેટલા દિવસ થયા. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે ભુજના ડીએસપી કચેરીથી ન્યાયાલય વચ્ચેનું. તે રોડ ઉપર ગટર ઉભરાઈ રહી છે અને ઠેઠ ન્યાયાલયના ગેટ પાસે પાણી પહોંચ્યા છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે ભુજ નગરપાલિકાની બાજુમાં આવેલ સિટી બસ સ્ટેન્ડ સામેનું. રોડ ઉપરથી આ ગટર ઉભરાઈને બાજુના વીઆરપી ગેસ્ટ હાઉસવાળા ચોકમાં ફેલાઈ છે. ક્યારે થશે લોકોની સમસ્યાનો ઉકેલ? કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832 255482. આનંદીબેને જણાવ્યું કે નબળા બાંધકામ ચલાવનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખ તથા સેક્રેટરીને જવાબદાર ઠેરવવામાં આવશે. નબળી કામગીરી ચલાવાશે નહીં. સમગ્ર બાબતે ડીએમઓ ભુજ દ્વારા વિશેષ વિગતો આપવામાં આવી. તારીખ 22/4/2015ના રોજ આનંદીબેને એક સમારંભમાં જણાવ્યું કે રોડ બનાવવા માટે પૈસા અપાય છે અને રોડ 2 થી 6 માસમાં જ તૂટી જાય છે. આ બાબતે પ્રમુખ તથા ચીફ ઓફિસરની જવાબદારી નક્કી કરાશે. આ પ્રસંગ સમયે ડીએમઓ કચ્છ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિગતો આપતા જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક ઉદ્દેશ એવો રહેલો છે કે જે કામ થાય એ ક્વોલિટી વર્ક થવું જોઈએ. જ્યારે આપણે ટેન્ડર કરીએ છીએ, એસઓઆરના ભાવ મુજબ આપણે એના પ્લાન એસ્ટિમેટ બનાવીએ છીએ, ત્યારે એની અંદર કોઈ કચાશ રહી જાય છે કોન્ટ્રાક્ટર દ્વારા કે અને એવી રીતે, ત્યારે રોડને બધું તૂટતું હોય છે. સરકાર જ્યારે આટલી રકમ ફાળવે છે પ્રજાના હિતમાં, તો શા માટે ક્વોલિટી વર્ક ન થાય? નગરપાલિકામાં કોઈ પણ કામનું ચૂકવણું ચીફ ઓફિસર અને પ્રમુખના વાઉચર ઉપરની સહીને કારણે થતું હોય છે. જ્યારે વાઉચર તૈયાર કરવામાં આવે ત્યારે પ્રમુખશ્રીની સહી હોય છે અને ચૂકવણામાં ચીફ ઓફિસરની સહી હોય છે. કે જ્યારે તમે કોન્ટ્રાક્ટરને એ નાણાં ચૂકવો છો ત્યારે 100% ખાતરી કરી લ્યો કે ખરેખર જે કામ થયું છે એ આપણે નિયત કરેલ ધારાધોરણ મુજબનું થયું છે કે કેમ. જો આપણે એને ચૂકવણું કરી દેશું અને ધારાધોરણ મુજબનું કામ નહીં થયું હોય તો એ ટકાઉ નહીં હોય અને તૂટી જશે. એ રીતે હવે નગરપાલિકા, ગ્રામ પંચાયત કે મહાનગરપાલિકા હસ્તકના બાંધકામો અંગે ઉચ્ચ હોદ્દેદારોની જવાબદારી નક્કી થવાની છે. કેમેરામેન વિજયસિંહ સોઢા સાથે સ્ટોરી બાય નવીન મહેતા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ,
છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. એક એવી માન્યતા છે કે ગ્રામ પંચાયતની ફરજ છે કે ગામના દબાણો દૂર કરે, પણ કાયદો કહે છે કે ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા ઉપરના વહીવટી તંત્ર હુકમ કરી ન શકે. દબાણ દૂર કરવાની ફરજ ટીડીઓ અને મામલતદારની છે. સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ શશિકાંતભાઈ ઠક્કરે છણાવટ કરી. ઘણી વખત પંચાયતી રાજમાં એવા પેચીદા પ્રશ્નો ઊભા થાય છે કે જે ઘણા વિવાદાસ્પદ બને, પછી ઘણું બધી લડાઈને અંતે હાઈકોર્ટ કંઈ ને કંઈ સિદ્ધાંતો ઠરાવે. તો પંચાયત પાસે જે જમીન છે એ જમીન ઉપર જ્યારે દબાણ થાય છે ત્યારે દબાણ થાય પછી કોણે પ્રક્રિયા કરવી, કેમ પનિશમેન્ટ પંચાયતના સદસ્યોને શા માટે થાય, એના પદાધિકારીઓને શા માટે થાય, તે અંગે આપણી કને શશિકાંતભાઈ ઠક્કર છે જેઓ આ વિષયના ખૂબ જાણકાર છે, તેમની પાસે સાંભળીએ. પંચાયતોને ખરેખર કોઈ જમીન આપવામાં આવી જ નથી માલિકીના ધોરણે. માત્ર એમને વહીવટ કરવા માટે પંચાયતોને અધિકાર આપવામાં આવ્યા છે. કાયદાની જોગવાઈ પ્રમાણે પંચાયતોને દબાણ દૂર કરવાની સત્તા છે, પણ કઈ રીતે છે કે એમને કોઈ ગામની અંદર તકલીફવાળી વસ્તુ હોય અને દબાણ એમને દૂર કરવાની ઈચ્છા હોય તો દૂર કરી શકે છે, એવી એમને સત્તા છે. અને એમાં પણ જો સરકારની માલિકીની જમીન હોય તો કલેક્ટરની પરવાનગી લઈને પછી દબાણ દૂર કરી શકે છે. પણ દબાણ દૂર કરવું જ એવી એમની ફરજ કોઈ કાયદાથી લાદવામાં આવેલી નથી. ઉલટાનું સરકારશ્રીના વખતના સૂચનાઓ પ્રમાણે દબાણ દૂર કરવાની ફરજ મહેસૂલી અધિકારીઓની છે. તો પંચાયત તાલુકા વિકાસ અધિકારીને ઠરાવ કરીને જણાવી શકે છે, અને તાલુકા વિકાસ અધિકારી ઉપર ફરજ નાખવામાં આવી છે કે એવા દબાણો એને દૂર કરવા જે પંચાયતે દૂર કરાવવાના હોય અને દૂર ન કરાવી શકતી હોય એ તાલુકા વિકાસ અધિકારીએ કરવા. ખરેખર આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારીઓ કે જિલ્લા પંચાયતમાં બેઠેલા દબાણ તાલુકા વિકાસ અધિકારી જે ખાસ એના માટે નિમાયેલા છે, એઓ પોતાની કોઈ સત્તાથી દબાણો દૂર કરતા હોય એવું જાણવા મળ્યું નથી. પણ એના બદલે સરપંચોને દબાણ કરી અને સરપંચોને નોટિસો કરી અને ફરજ પાડવામાં આવતી હોય કે તમારી દબાણ દૂર કરવાની ફરજ છે, તમે નહીં કરો તો તમને પદ ઉપરથી દૂર કરવામાં આવશે. વાસ્તવમાં કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી કે જેથી પંચાયતના સરપંચને દબાણ દૂર કરવા ન કરવા બદલ એના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. સરકારની સૂચનાઓ પ્રમાણે તો મહેસૂલ ખાતા એ જ દબાણ દૂર કરવાના હોય છે, અને દબાણ દૂર કરવાની જે કાયદાકીય સત્તા છે એ મહેસૂલ ખાતા પાસે જ છે. કેમેરામેન હરેશ જોગી સાથે સ્ટોરી બાય નવીન મહેતા. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23, 24, 25 એપ્રિલ 2015. નિમંત્રક શ્રી બિદડા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, ઉકાણીનગર, બિદડા, નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. આપના આશીર્વાદથી આ કાર્ય શક્ય બન્યું છે. તારીખ 23/4/2015 ગુરુવાર સવારે 8 કલાકે વિષ્ણુ યાગ યજ્ઞ હવન, બપોરે 3 કલાકે સંતોના આશીર્વચન, રાત્રે 8 કલાકે દાંડિયા રાસ. 24/4/2015 શુક્રવાર સવારે 7:30 કલાકે સાધુ સંતોના સામૈયા અને શોભાયાત્રા. સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા ધર્મસભા, સંતોના પ્રવચન. બપોરે 12 કલાકે બ્રહ્મભોજન. બપોરે 2:30 કલાકે ધર્મસભા, સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનોના પ્રવચન. રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ. રાત્રે 9:30 કલાકે ધર્મ પ્રેરિત ભજન સત્સંગ, રમેશભાઈ જોશી, સાહિત્યકાર, માંડવી. તારણહાર તૃતીય દિવસ 25/4/2015 શનિવાર સવારે 5:30 કલાકે વારી યજ્ઞ મહાપૂજા. સવારે 8 કલાકે સાધુ સંતોના પ્રવચન આશીર્વચન. સવારે 9 કલાકે દેવ સ્થાપન ચડાવવા. સવારે 10:30 કલાકે ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા આદ્યશક્તિ માતાજીની અખંડ જ્યોત પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ તથા કુંભ કળશ વારી યજ્ઞ. બપોરે 12:30 કલાકે બ્રહ્મભોજન મહોત્સવ પૂર્ણાહુતિ. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર, ઉકાણીનગર, બિદડા. ભુજ નગરપાલિકામાં વિપક્ષે આજે હોબાળો મચાવ્યો હતો. સફાઈ કામદારો સાથે થતો અન્યાય, પીવાના પાણી અંગે ઊભી થયેલી તંગી અને શહેરોમાં ઉભરાતી ગટરો સહિત વિવિધ પ્રશ્નો માટે આજે વિપક્ષ ભુજ નગરપાલિકામાં પહોંચ્યું હતું. પરંતુ કોઈ અધિકારી અને સત્તા પક્ષના નેતાઓ હાજર ન હોતા વિપક્ષે તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો હતો. આજે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસી કાર્યકરોએ ચીફ ઓફિસરને મળવા માટે 11:30 વાગ્યાનો સમય લીધો હતો, પરંતુ આ સમયે ચીફ ઓફિસર હાજર ન રહેતા વિપક્ષી સભ્યોએ ભુજ નગરપાલિકાનો ગેટ બંધ કરીને બહાર બેસી ગયા હતા.
અને ભજન ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. તો 12 વાગ્યા બાદ તાળાબંધીને સમાચાર મળતા ભુજ નગરપાલિકાના સત્તા પક્ષના નેતા બાપાલાલ જાડેજા તાત્કાલિક ભુજ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. તાળું ખોલવાની વાત કરી હતી, પરંતુ વિપક્ષ ટસથી મસ ન થતા સત્તા પક્ષના નેતાએ પોલીસને બોલાવી લીધી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરને બોલાવી લીધા હતા. અડધા કલાક બાદ પોલીસ ભુજ નગરપાલિકા ખાતે પહોંચી હતી અને ડીવાયએસપી તેજલબેન સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આખરે ડીવાયએસપી તેજલબેન પટેલે ભુજ નગરપાલિકામાં થયેલી તાળાબંધીને ખોલાવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરે પણ વિપક્ષની વાત સાંભળી હતી, પરંતુ સફાઈ મુદ્દે ચાલતા વિવાદથી ભુજ નગરપાલિકાના વિપક્ષી કાઉન્સિલરો કાલથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સાકાર કરશે. ભુજ નગરપાલિકા આવતીકાલે શુક્રવારે સફાઈ કરશે અને સફાઈના ઓજારો ચીફ ઓફિસર અને સત્તા પક્ષના નેતાને ગિફ્ટ આપશે તેવું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે. આજે તમે જેમ જોવો છો એમ 65 દિવસથી અમારા સફાઈ કામદારો હડતાલ ઉપર છે, છતાં પણ આ સત્તાધીશોનું પેટનું પાણી ચાલતું નથી. કોઈ પણ યોગ્ય નિર્ણય આ કર્મચારીઓ સાથે લેવો જોઈએ. કલેક્ટરશ્રીએ દરમિયાનગીરી કરવી જોઈએ અને આ પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. અમે ચીફ ઓફિસરને પદાધિકારીઓને મળવા આવ્યા હતા. નથી ચીફ ઓફિસર કે નથી પદાધિકારીઓ. વડાપ્રધાનશ્રીના જે રીતેનું એમનું સ્વપ્નું છે એ સ્વપ્નની શરૂઆત અમે કાલે નગરપાલિકાને સફાઈ કરી અને કરશું. નગરપાલિકાના બધા ઓરડાની અંદર સફાઈ કરશું અને પછી સફાઈ કામદારોના જે સાધનો છે એ સાધનોની ગિફ્ટ ભેટ નગરપાલિકાના પ્રમુખને આપશું, ચીફ ઓફિસરને આપશું, ઉપપ્રમુખશ્રીને આપું, શાસક પક્ષના નેતાને આપશું, કારોબારીના ચેરમેનને આપશું કે આ સાધનોની ગિફ્ટ હવે તમને છે. હવે તમે આ સાધનોની ગિફ્ટ લઈ અને જ્યારે જે રીતે ફોટા પડાવતા હતા એ રીતે જે ફોટા પડાવી લીધા, હવે તમે ગલીએ ગલી અને શહેરના વિસ્તારે આ સફાઈ કરવા માટે નીકળો, એવું અમારું કાલના દિવસે આયોજન છે. એક વ્યક્તિ પણ આની અંદર રજૂઆત સાંભળવા માટે હોતું નથી. એટલે આજે ના છૂટકે આને તાળાબંધી કરી છે અને આ બંધ કરી અને અત્યારના અમારો વિરોધ દર્શાવ્યો છે. કામદારોના મોટાભાગની માંગણીઓ છે નગરપાલિકાએ સ્વીકારી લીધી છે. બાકી તો જ્યારે એમની કાયમી કરવાની બાબત છે એ તો પ્રોસિજર પૂરી કરી અને પછી જે છે પ્રોસિજર નગરપાલિકાએ ઇનિશિએટ કરી લીધી છે, પણ પ્રોસિજર ઇનિશિએટ થઈને પૂર્ણ ન થાય ત્યાં સુધી એ લોકોએ પ્રોસિજરમાં સહકાર આપવો પડે અને ગામના હિતમાં સહકાર આપવો પડે. આવી એમને પણ વાત અને રજૂઆત કરેલી છે. પણ એક તંત્ર તરીકે જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ મુજબ જ કામગીરી થઈ શકે. મર્યાદાઓ ઓળંગીને કોઈ અપેક્ષા રાખતા હોય તો તંત્રની એક મર્યાદાઓ છે. મર્યાદાઓ ઓળંગીને તંત્ર કોઈની અપેક્ષાઓ સંતોષી શકે નહીં. છેલ્લા 9 દિવસથી ભુજમાં સફાઈ કામ ખોરવાયું છે, જેથી ભુજના દરેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલથી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864.
ભુજની ભીંડી બજારમાં દબાણ પ્રવૃત્તિ વધતી જતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે જવાબદારો ઘટતું કરે તે જરૂરી છે. શહેરમાં દબાણ પ્રવૃત્તિએ માઝા મૂકી છે તે એક હકીકત છે. ડગલે ને પગલે દબાણોથી લોકો પરેશાન બન્યા છે. ભુજની ભીંડી બજારમાં કેટલાક વેપારીઓ છાપરા નાખીને વગર મંજૂરીએ બાંધકામ કરી રહ્યા છે, જેની ફરિયાદ પણ સ્થાનિક જવાબદારોને કરવામાં આવી છે. તેમ છતાં યોગ્ય નિરાકરણ કરાતું નથી. આ દબાણો અંગે ધ્યાન દોરવામાં નહીં આવે તો દબાણો માઝા મૂકશે. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है, और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भुज, कच्छ. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હાલ નરનારાયણ દેવના 192મા પાટોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ભવ્ય અન્નકૂટ પીરસવામાં આવ્યા હતા. હાલ ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના 192મા પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજે ભગવાનને વિવિધ પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી રાજ રાજેશ્વરી મોમાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુભારંભ સંવત 2071 વૈશાખ સુદ 5 ને ગુરુવાર તારીખ 23/4/2015. પૂર્ણાહુતિ સંવત 2071 વૈશાખ સુદ 7 ને શનિવાર તારીખ 25/4/2015. 23 થી 25 તારીખ દરમિયાન ભાચુંડા તાલુકો અબડાસા મધ્યે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપને ભાવભર્યું નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અનિરુદ્ધસિંહ ઉર્ફે અનુભા નોગુભા જાડેજા, જીટીપીએલ. તારીખ 23/4/2015 સવારે 9 થી 1 સ્થાપિત દેવતા પૂજન, 3 થી 4 નેત્ર મિલન, બપોરે 4 થી 7 કલાકે નગર યાત્રા, સાંજે 7 વાગે ધ્યાન અધિવાસ. મંગલકારી દ્વિતીય દિવસ તારીખ 24/4/2015 સવારે 9 થી 5 કલાકે યજ્ઞ પૂજા વિધિ વિધાન, સાંજે 5 થી 6 કલાકે પુષ્પાધિવાસ, સાંજે 6 થી 7 કલાકે ધ્રુતાતિવાસ, રાત્રે 9 થી 12 કલાકે માતાજીના ગરબા. કલ્યાણકારી તૃતીય દિવસ 25/4/2015 શનિવાર પ્રાણ પ્રતિષ્ઠા સવારે 9 થી 12 કલાકે, શ્રીફળ હોમ સાંજે 4 કલાકે, ધજાદંડ વિધિ સાંજે 4:30 કલાકે, સંત સન્માન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 6 કલાકે, મહાપ્રસાદ સાંજે 7 થી આપના આગમન સુધી. સંતવાણી ડાયરો જેમાં દેવરાજ ગઢવી, જીતુદાન ગઢવી, અનુદાન ગઢવી, હરેશદાન સુરુ અને મંગલ રાઠોડ સહિત નામી કલાકારો સાથે રાત્રે 9 કલાકે. શુભ સ્થળ શ્રી મોમાઈ માતાજીનું મંદિર, ગામ ભાચુંડા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ભુજના ડીપી ચોક વિસ્તારમાં 11 વર્ષીય કિશોરીને ધોકા વડે માર માર્યાની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના દુકાન પર વસ્તુ લેવા જતા સીતાબેન ભીમજી જોગી ઉંમર વર્ષ 11 ને બે ઈસમોએ કોઈ કારણોસર ધોકો મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ભુજ તાલુકાના ધાણેતીથી રતનાલ જતા માર્ગ ઉપર આવેલા પાબુદાદાના મંદિર સામે કોઈ અજાણ્યા પુરુષની કોઈએ હત્યા કરીને મૃતદેહને જમીનમાં અર્ધ દાટી દીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પદ્ધર પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધાણેટી રતનાલ માર્ગ પર આજે સવારના 10 વાગ્યા પહેલા એક શખ્સની લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા આરોપીઓએ આ શખ્સની હત્યા કરી જમીનમાં દાટી દીધો હતો અને ઉપર પથ્થર મૂકી દીધા હતા. આ બનાવની જાણ ગામના સરપંચને થતા પદ્ધર પોલીસને જાણ કરી હતી અને પદ્ધર પોલીસ આ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ આદરી છે. માંડવી તાલુકાના બિદડા ગામે છેલ્લા 15 દિવસથી દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ આજે બપોરના 12 વાગ્યાના અરસામાં બિદડાના એક શખ્સે શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શખ્સને પ્રથમ બિદડા અને ત્યારબાદ માંડવીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બિદડા ખાતે દબાણ હટાવની ઝુંબેશ પહેલાથી જ અનેક વિવાદોમાં રહી છે, ત્યારે આજે ફરી એક ઘટનાએ વિવાદ છંછેડ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આજે દબાણ હટાવની કામગીરી શરૂ હતી, ત્યારે અહીંના સ્થાનિક એક વ્યક્તિ શંકરભાઈ રમુભાઈ સંગાર ઉંમર વર્ષ 24 દ્વારા દબાણના વિરોધમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરાયો હતો. પોતાના શરીરે કેરોસીન છાંટી અને આગ ચાંપી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ શખ્સને પ્રથમ બિદડાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ માંડવીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ સારવારની જરૂર જણાતા આ શખ્સને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો આ બનાવ દરમિયાન પોલીસ દ્વારા બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વૃદ્ધો, વડીલો અને બાળકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ બિદડાનું વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જ ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય તેમ છે. અહીંયા કને શંકર રમુ રહે છે. શંકર રમુ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે પોતાના ઉપર ઘાંસેલ છાંટીને. આ તો ખરેખર ગુંડાગીરી છે તંત્રની. તંત્રનું 90% ગુનો છે. 2 થી 3 વાર દબાણ હટાવ ઝુંબેશ આવી ચૂક્યો છે, તથા વારંવાર પ્રશાસન દ્વારા બિદડા ગામની પ્રજાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.